તો હેલો મિત્રો, આપણે જેમ આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. એટલે કે આપણી મહેનત જે એમ કહેવાય કે યુટ્યુબની અંદર જ્યારે કરી રહ્યા છીએ એ મહેનત આજે રંગ લાવી છે. અને આ તમે પૈસા જોઈ રહ્યા છો મિત્રો, ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે આપણું યુટ્યુબનું, અને એ આજે કાઉન્ટ કરીને તમને ગણાવીશું. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાઈ અને વાલા મુસુનો ગણરાતડી. અને આજે એમ કહેવાય કે આપણા કુળદેવીના મઢે આવી ગયા છે. પણ કહેવાનો મતલબ એવો છે કે આજે એટલી બધી ખુશી છે કે જે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા અને એ મહેનત આજે આપણી રંગ લાવી છે. તો આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. તો એના માટે આજે માતાજીને એમ કહેવાય કે પ્રસાદી કરવા આવ્યા છીએ. અને પ્રસાદી કર્યા બાદ કેટલું પેમેન્ટ આવ્યું છે, ક્યારે આવ્યું છે, એ પૂરું આપણે અંદર વિડીયોની અંદર જણાવવાના છીએ. અને પૈસા કાઉન્ટ કરીને એટલે કે ગણીને તમને બતાવવાના છે. તો વિડીયોની અંદર આમના બનાવી રહેજો. અને આજે આપણી કુળદેવીના મઢે આવ્યા છીએ. તો એમ કહેવાય કે એના દર્શન કરી અને પેમેન્ટ જે છે એની પ્રસાદી કરવાની છે. અને આજે દર્શન કરીને પછી આખો વિડીયો અમને જોતા રહેજો. વિડીયોની અંદર આપણે આગળ જણાવવાની છે કે કેટલું પેમેન્ટ આવ્યું છે અને ક્યારે આવ્યું છે. તો ઘણા સમયથી આપણે મહેનત કરી રહ્યા હતા આપણી યુટ્યુબ ચેનલની અંદર, અને આજે એ પેમેન્ટ આજે આવી ગયું છે. તો ખુશીનો માહોલ કંઈક અલગ છે. તો ચાલો અંદર જઈ અને દર્શન કરી અને માતાજીને પ્રસાદ કરી અને પછી આગળ આપણે બધી વાતો કરશું. તો મિત્રો, આ છે આપણો કુળદેવીનો મઠ, અને જે એમ કહેવાય કે કચોલિયા 24 ની અંદર રાતડિયા પરિવારના નેહળે જેનો મઠ છે. એવી જોગમાયા, મોમાઈ, સિંધોઈ અને મેરડી અને ગોગો અને એમ કહેવાય કે દ્વારકાધીશ અહીં ઠાકર બેઠા છે. અને આમની દયાથી આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે પેમેન્ટ આવી ગયું છે મિત્રો. અને કેટલું આવ્યું છે એ તમને અમને ગણીને બતાવીશું. આજે એટલી બધી ખુશી છે સાહેબ, કારણ કે જે પૈસા છે એની ખુશી તો બધાને હોય જ છે. અને એ પેમેન્ટ આજે આપણે યુટ્યુબ ચેનલનું આપણે એમ કહેવાય કે આવી ગયું છે. તો એ પેમેન્ટ લાયા છીએ અને કેટલું છે અને કેટલા આવ્યા છે અને ક્યારે આવ્યા છે એ બધું આપણે જણાવીશું વિડીયોની અંદર. આમનામ બના રહેજો. અને આ જોગમાયાના એમ કહેવાય કે આજે ચરણોમાં આપણે પ્રસાદી કરી અને આગળ પૈસા ગણીને તમને બતાવીશું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એ ભગવતીને આપણે પ્રસાદી કરી નાખી છે, વિડીયોની અંદર જોઈ રહ્યા છો. અને આમના વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ આપણે હજુ ઘણી બધી વાત કરવાની છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને આગળ શેર કરજો અને આમના બન્યા રહેજો વિડીયોની અંદર. તો હેલો મિત્રો, આપણે જેમ આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. એટલે કે આપણી મહેનત જે એમ કહેવાય કે યુટ્યુબની અંદર જ્યારે કરી રહ્યા છીએ એ મહેનત આજે રંગ લાવી છે. અને આ તમે પૈસા જોઈ રહ્યા છો મિત્રો, ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે આપણું યુટ્યુબનું, અને એ આજે કાઉન્ટ કરીને તમને ગણાવીશું. અને આજે કાઉન્ટ કરીને તમને બતાવીશું કે કેટલું પેમેન્ટ છે અને કેટલા પૈસા આવ્યા છે એ તમને જણાવીશું. કારણ કે કદાચ રૂપિયો મહેનતનો આવ્યો હોય તો એની પણ ખુશી હોય છે વાલા. અને મિત્રો, એમ કહેવાય કે જેને મહેનત કરી હોય અને મહેનતનો રૂપિયો કદાચ હાથમાં મળી જાય તો એને હૈયાના હરખથી એમ કહેવાય કે આનંદનો કોઈ પાર નથી હોતો. પણ આપણે તો યુટ્યુબની અંદર જે મહેનત કરી છે અને તમે બધા જે સબસ્ક્રાઈબરો એમ કહેવાય કે વાલા મિત્રોએ જે મને સહકાર આપ્યો છે, આજે તમારા હિસાબે જે આ પૈસા મારા હાથમાં આવ્યા છે એ ખરેખર તમે મિત્રોએ જે મને સહકાર આપ્યો છે અને એ પેમેન્ટ મારા હાથમાં આજે આવી ગયું છે. કેટલા આવ્યા છે અને કેટલા પૈસા છે એ આજે તમને ગણાવીને બતાવીશું. તો આપણે એને એમ કહેવાય કે કાઉન્ટ કરી લેવી, એટલે કે ગણી લેવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને બીજા થોડા ઘણા પૈસા એમ કહેવાય કે આગળ હતા, પણ એ આપણે એક માતાજીને પ્રસાદી કરી. એ તમે વિડીયોની અંદર આગળ જોયું જ છે કે આગળ માતાજીને પ્રસાદી કરી અને બીજા કંઈ થોડા ઘણા માતાજીને આપણે આપ્યા છે. કારણ કે એ ભગવતીની દયાથી આપણું પેમેન્ટ આવ્યું છે મિત્રો. તો માતાજીને આપ્યા છે. અને હવે આજે આપણે નોટો ગણી છે એનો તમે કેલ્ક્યુલેશન કરી લેજો કે કેટલા હશે. કારણ કે યુટ્યુબના અમુક નિયમો હોય છે, પૂરું પેમેન્ટ નથી કહી શકાતું. પણ જે આપણે નોટો ગણી છે એની ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી લેજો કે આ પૈસા કેટલા હશે અને કેટલા આપણું પેમેન્ટ આવ્યું છે. તો તમે એ જાણી લેજો. કારણ કે મિત્રો, યુટ્યુબની અંદર મહેનત કરવાથી જે પૈસા મળે છે પણ ખૂબ જ મહેનત કરવી પડે છે. તમે પણ આ કરી શકો છો, પણ એના માટે થોડી સ્ટ્રગલ કરવી પડશે. અને પેમેન્ટ આપણું એમ કહેવાય કે
થોડા સમય પહેલાં આવી ગયું છે અને આજે આપણે એનો વિડીયો બનાવ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તો ચોક્કસથી અમને કોમેન્ટ કરજો. તમે કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને આવો નવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો આપણે એ ચેનલની અંદર લગભગ ધાર્મિક વિડીયો જ હોય છે. એકવાર તમે ચેનલની અંદર આંટો મારજો નવો હોય તો. મિત્રો આપણા વિડીયોની અંદર સાહિત્યથી માંડી ઇતિહાસો અને લગભગ માતાજીના આલાપ રેગડી હોય છે. તો જે સાહિત્યનાની શોખીન છે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ શેર કરજો. એકવાર આપણી ચેનલની અંદર એમ કહેવાય કે આંટો મારજો તો અંદર તમને ઇતિહાસો અને માતાજીના આલાપ રેગડી જોવા મળશે. તો તમારા સૌ મિત્રોનો સહકારથી અને ભગવતી એમ કે અમારી કુળદેવી મોમાઈ સિદ્ધોઈ મેરડીની અને ઠાકરના પ્રતાપે જે પેમેન્ટ આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ ઓછું છે, પણ કારણ કે જે પેમેન્ટ મળ્યું છે આપણાને એની ખૂબ જ ખુશી છે. તો આમનામ સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય ઠાકર.